31 ડિસેમ્બર પૂર્વે વડોદરા પોલીસ એલર્ટ. સંગમ 4 રસ્તા પાસે સઘન વાહન ચેકિંગ. વડોદરા શહેરમાં નવા વર્ષની ઉજવણીને લઈને જ્યાં લોકો ઉત્સાહમાં છે ત્યાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વડોદરા પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ મોડમાં આવ્યું છે. 31 ડિસેમ્બર પૂર્વે શહેરના વ્યસ્ત એવા સંગમ 4 રસ્તા વિસ્તારમાં પોલીસે સઘન વાહન ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. પોલીસ દ્વારા મોડી સાંજથી જ સંગમ 4 રસ્તા નજીક પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. આવતા જતા દરેક શંકાસ્પદ વાહનને રોકી તેમની સઘન તપાસ કરવામાં આવી હતી. ખાસ કરીને 31ની ઉજવણી દરમિયાન દારૂની હેરાફેરી, નશામાં વાહન ચલાવનારાઓ અને ટ્રાફિક નિયમોના ભંગ સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ સતર્ક દેખાઈ. ચેકિંગ દરમિયાન વાહનચાલકો પાસે ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી બુક અને ઇન્સ્યોરન્સ જેવા જરૂરી દસ્તાવેજોની માંગણી કરવામાં આવી હતી. જે વાહનચાલકો પાસે કાયદેસરના કાગળો હાજર નહોતા તેમના વાહનો સ્થળ પર જ ડિટેઇન કરવામાં આવ્યા હતા. ઉપરાંત નંબર પ્લેટ વગરના તેમજ બ્લેક ફિલ્મ લગાવેલા વાહનો સામે પણ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ વાહન ચેકિંગ દરમિયાન બ્રેથ એનાલાઇઝરનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી કોઈપણ નશામાં વાહન ચલાવતો હોય તો તે ઝડપાઈ શકે. 31 ડિસેમ્બરની રાત્રે શહેરના તમામ ઝોનમાં આ પ્રકારની ચેકિંગ કામગીરી જારી રહેશે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે 31 ડિસેમ્બર અથવા તહેવારો દરમિયાન પોલીસ રસ્તા પર કડક ચેકિંગ કરતી જોવા મળે છે, પરંતુ વર્ષ દરમિયાન પણ બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી સતત ચાલતી રહે છે. આવી સ્થિતિમાં તહેવારો પૂરતું જ નહીં પરંતુ વર્ષભર સમાન કડકાઈ દાખવવી પણ જરૂરી હોવાનું સ્થાનિકો મંતવ્ય વ્યક્ત કરી રહ્યા છે. વડોદરા પોલીસ દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે નવા વર્ષની ઉજવણી સલામતી અને નિયમોના પાલન સાથે કરે, જેથી સૌ માટે આનંદમય અને સુરક્ષિત નવ વર્ષની શરૂઆત થઈ શકે.